હરિઓમ. ઓમ નમો નારાયણ. આમ તો જો ભલા માણસ સમગ્ર સૃષ્ટિ જે છે આ સૃષ્ટિમાંથી એક સિરતાજ કહી શકાય. અમારા સુમિશ્રા પરિવાર જે છે એ સુમિશ્રા પરિવારનો એક હીરો આજ કાયમને માટે ભલામણા જફાની દુનિયા છોડીને જતો રહ્યો છે. ત્યારે હું પંકજ બારોટ ઉર્ફે પાલ બારોટ શ્રદ્ધાંજલિ અર્પિત થોડાક મરસિયા સદગતની આત્માને શાંતિ મળે એ અર્થે પ્રભુ ચરણમાં રજૂ કરી રહ્યો છું. વનાળી ગામ અને વનાળી ગામના સુમિશ્રા પરિવારના એક નવલહ્યો યુવાન જેને કહી શકાય માત્ર ને માત્ર 36 વર્ષની ઉંમર. અને 36 વર્ષની ઉંમરે જ્યારે કાળોતરો જેને આંબી ગયો હોય, કાળ જેને આંબી ગયો હોય ત્યારે મારી કલમ શું કહે છે? તો જોને સુમિશ્રા કુળનો શિરતાજ, અરે રે તો ગામત્રે હાલ્યો ગયો. પણ જોને મુકેશ જતા એ મલકમાંથી, અરે રે અમારો રુદિયો રોતો રહ્યો. અમારો હૃદય જે છે એ જાણે કે શું કહું, આ રુદિયું રોવે છે. માયલો જે છે માયલો અમારો રોવે છે, કારણ કે મારો કંદોતર દીકરો જતો રહ્યો છે. સુમિશ્રા પરિવાર માંથી જાણે કે આપ તૂટી પડ્યું છે. મારી કલમ શું કહે છે? તો જોને વાલો એ હીરો વનાળીનો, અરે રે એ તો ખલકમાં ગયો એ ખોવાય. પણ જોને શણગાર હતો એ અમારા સુમિશ્રાનો, અરે રે એને વહમી લીધી વિદાય. બરાબર. અમારા સુમિશ્રા સુર જે છે, અમારા કુળ જે છે, અમારા કુળનો હીરો ખલકની અંદર ખોવાઈ ગયો. પણ વારમાં હતો નહોતો થઈ ગયો. ભગવાનને ઠપકો આપવાની ઈચ્છા થાય કે ઠાકર છું માટે ઠપકો કવિ આપું કેમ? હે મારા નાથ, તું ઠાકર છે, તું કીર્તાર છે, ને હું કવિ છું, તને ઠપકો શું આપું એમ? તને થોડીક દયા નો આવી? નાના પહોળા એક નાનકડી દીકરીને તો દયા નો આવી એમ? એકમાત્ર સંતાન નાનકડી દીકરી, એની તને દયા નો આવી? મારી કલમ શું કહે છે? તો જોને હસમુખો ને હેતાળવો, એનામાં ગુણો કેવા હતા? એ હસમુખો હતો, હેતાળવો હતો. એ મારી કલમ શું કહે છે? તો જોને હસમુખો ને હેતાળવો, અરે રે તો જગતમાંથી મણાય જાય. પણ જોને આપ ફાટ્યું એ અમારા અંતર તણું, અરે રે એને કોને જઈ દુઃખ કહેવાય? અમારા માથે જાણે કે આપ ફાટી ગયું. માણસ આપ ફાટ્યું હોય ને મારા વાલા, એવું આખું જે માતમ જે છે, આખું વાતાવરણ એવું થઈ ગયું છે, કારણ કે અમારો હીરો જતો રહ્યો. ભલા માણસ, મને યાદ આવે છે મારા ગામના ભાઈ શ્રી રમેશભાઈ માવજીભાઈ સોલંકી. એ જ્યારે એમ કહેતા હોય કે ભાઈ શ્રદ્ધાંજલિ આપવાની છે, શ્રદ્ધાંજલિ બનાવવાની છે. રમેશભાઈના કહેવાથી જ્યારે હું આ શ્રદ્ધાંજલિ જ્યારે અર્પિત કરતો હોય, સદગતની આત્માને શાંતિ મળે અર્થે મારી કલમ શું કહે છે? ભલામણા એટલે એ માના માથે શું હાલત થઈ હશે? ભલામણા આગળ કરતા વધારે ઉંમર થઈ ગઈ મા બાપની, અને એના સામેથી ખોળાનો કુદરાર જતો રહે, કંદોતર જતો રહે. એ મા હીરાને શું હાલત થઈ હશે? તો જોને હૈયું એ ભાંગ્યું એ માતા હીરાનું, અરે રે એ તો કંદોતર ગયો એ કરમાય. પણ જોને દીકરો
દીકરો એ જતો રહ્યો દુનિયામાંથી, અરે રે હવે વાયરા દુઃખના વાય, પ્રાણ દુઃખના વાયરા વાયા પ્રાણ એ કદોતર દીકરો કાયમ માટે જતો રહ્યો. એટલે એના પિતા જે છે પિતા શામજીભાઈ એટલે કોક તો પૂજ્યો ભલા માણસ મારી કલમ શું કહે છે? તો જો ને શામજી દાદાની સૃષ્ટિમાંથી અરે રે એ તો દીકરો જતો રહ્યો એ દૂર, પણ જો ને આ જાતિ આ જિંદગી એ જગતમાં અરે રે એને પાપણીએ આવ્યા પૂર, એને બંને આંખની અંદર જાણે કે શ્રાવણ ભાદરવો વહી રહ્યો. મારા વાલા બાપ જે છે એ બાપના ખોળા સામેથી નજર સામેથી દીકરો કાયમને માટે જાણે કે એ હતો ન હતો થઈ ગયો. ત્યારે મારી કલમ શું કહે છે? એટલે આપણા કોક તો પૂછજો મારા વાલા, કોક તો પૂછજો કે જે સ્ત્રી છે એમના ધર્મપત્ની જે છે દીનાબેન, એટલે એનો શેઠાનો સિંદૂર જ્યારે ભૂષાણું હોય તે સ્ત્રીનો કોક તો પૂછજો બાપ મારી કલમ શું કહે છે? તો જો ને દીનાબેનની દુનિયામાંથી અરે રે એનો ખાવિંદ ગયો એ ખોવાય, પણ જો ને સિંદૂર ભૂષાણું એના શેઠા તણું અરે રે તો પલમાં ગયો એ ભીખાય, હતો ન હતો થઈ ગયો ન ધણી ભલા માણસ. એટલે ક્યારેક તો સ્ત્રીને પૂછો ભાઈ એના માથે કેવું આબ ફાટ્યું છે, એટલે એના દેહનો શણગાર જતો રહ્યો ને બહુ તો સાથ જતો રહ્યો. મારી કલમ આગળ જાય છે, મારી કલમ કહે છે કે સ્વર્ગસ્થ જે ભાઈ જે છે મુકેશભાઈ, સ્વર્ગસ્થ મુકેશભાઈ ને ત્રણ ભાઈઓ બ્રાહ્મણસ મારી કલમ આગળ શ્રદ્ધાંજલિ આપતા કહે છે. તો જો ને લઈ લીધો એ ભાઈ લલિતનો અરે રે જાણે કુદરતે કર્યો કાળો એ ઘેર, પણ જો ને પ્રકાશ ગણેશ પૂછે પરમેશ્વર ને અરે રે તે વાળ્યું કયા ભવનું વેર? હે પરમાત્મા, હે પરમેશ્વર, આ ત્રણ ભાઈઓ તને પૂછે છે ભલા મને કે તે કયા ભવનું વેર વાળ્યું કે અમારો એક હેમ રહેતો જે છોકરો એટલે કે છોકરા સમાન અમારો ભાઈ જે છે એ ભાઈ કામ માટે તે લઈ લીધો ભલા માણસ. મારી કલમ જે કહે છે એમને એક માત્ર જે દીકરી જે છે એ દીકરી જે છે વિચાર તો કરો નાનકડી બહુ સમાન એ દીકરીનો આત્મા જે છે દીકરીનો આત્મા કેટલો રડતો હશે ભલા માણસ. મારી કલમ એમ કહે છે કે જે દીકરીની જે આત્મા જે છે એટલી બધી રડે છે, બાપ વગરની આ દીકરી થઈ ગઈ છે. એટલે ભાઈ રમેશભાઈ હું તો એમ કહું છું કે કાંટો વાગ્યો હોય કાળજે એની દવા ન દેખાય, કે કાંટો વાગ્યો હોય કાળજે એની દવા ન દેખાય હે, એ તો હૈયાની અંદર જ વગોવાય. આ મારા હૈયામાં વાગી ગયું છે ભલા માણસ. આ દીકરી જે છે એ દીકરીને કેટલું બધું દુઃખ થયું છે. મારી કલમ જે છે મારી કલમ હળવે જાણે કે મારી લેખીની રડતા કહે છે કે દીકરી જે છે ને ભલા માણસ એક નમ્ર પ્રયાસ કર્યો છે દીકરીને કેન્દ્રમાં રાખવાની. ભલા માણસ તમે કલ્પના કરો કે જે દીકરી બહુ નાની ઉંમરની અંદર જો બાપ ગુમાવ્યો હોય ભલા માણસ, એ દીકરીની વેદના કોણ કહે છે ભલા માણસ? આરુષી નામ. તો જો ને આરુષી રૂવે એ અવની માં અરે રે મારો બહાદુર જતો રહ્યો એ બાપ, પણ જો ને પોકારે એ તો પોકારે હવે આ પૃથ્વીમાં અરે રે એને આવીને દર્શન દીકરી એમ કહે છે કે મારું હૈયું રડે છે, પપ્પા તમે એક વાર તો આવો મને દર્શન તો આપો. ત્યારે મારી કલમ જે છે છેલ્લે એને શ્રદ્ધાંજલિ આપતા રમેશભાઈ આપના કહેવાથી જે શ્રદ્ધાંજલિ હું જે આપી રહ્યો છું સ્વર્ગસ્થ મુકેશભાઈને મારી કલમ શું કહે છે? તો જો આત્મા
આત્મા આવ્યો તારે આંગણે અરે રે એને ભગવાન કરજો એ તમે ભલા હે મારા નાથ તારા ખોળે તારા આશરે જે આત્મા આવ્યો છે એને તારા પરમ શાંતિ આપવાની મારી કલમ મારી લેખીની શું કહે છે તો જોને આત્મા આવ્યો તારે આંગણે અરે રે તમે ભગવાન કરજો એ ભલા પણ જોને પ્રાર્થના સાંભળજો આ કવિ પાલની અરે રે એને સદગતિ આપજો એ સદાય અરે રે એને સદગતિ આપજો એ સદાય પરમ કૃપાળુ પરમ પિતાને વિનંતી કરું કે હે મારા નાથ તારા ખોળે જે આત્મા આવ્યો છે એના પરમ શાંતિ આપજો પરમ શાંતિ આપજો ઓમ શાંતિ ઓમ નમો નારાયણ.